નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગણતરીના દિવસોમાં ભદ્રેસર ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓની ઝડપી પાડતી જાદર પોલીસ। મળતી માહિતી મુજબ તારીખ 5/12/2024 ગુરુવારના દિવસે ઈડર તાલુકાના ભદ્રેસર ગામની સીમમાં આવેલ ગોહાઈ ડેમના આંગામાંથી પુરુષની લાશ મળી આવી હતી, જેની તપાસ ઈડર ડીવાયએસપી તેમજ જાદર પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. તરાલ કરી રહ્યા હતા। હત્યાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવા તૈયાર જાદરના હોનહાર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મરણ જનાર વ્યક્તિ તેમજ હત્યા કરનારાઓની ભાળ મેળવવામાં સફળતા મેળવી છે। મરનાર યુવાન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સુંડલા ગામનો હતો, જેની હત્યા કરનાર 3 પૈકી 2 આરોપીઓને થોડા દિવસ પહેલા ઝડપી પાડવામાં આવ્યા હતા। તે દિશામાં સતત કાર્યરત જાદર જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. તરાલ અને પોલીસ કોન્સ્ટેબલ જસુભાઈ પટેલ અને એએસઆઈ કાળાભાઈ ગામેતી દ્વારા ત્રીજા મુખ્ય આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે અને હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, વડાલી। રોજેરોજના સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી લાઇક કરો।